નમસ્કાર, હું છું ઈના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરમાં ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન મહોત્સવનું પ્રારંભ થયું છે। ત્રિદિવસીય મહોત્સવના આયોજનમાં પ્રથમ દિવસે દેવ શુદ્ધિ, ગણેશ સ્થાપન, કુળદેવી પૂજન, આવાહિત તેમજ દેવતા સ્થાપન, મૂર્તિઓનું કુટીર કર્મ સહિતની વિધિ યોજાશે। પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં પંચાત દેવો, નવગ્રહ ધજા ધળની આરાધના અને પૂજા અર્ચના જિગ્નેશભાઈ ડાયાભાઈ પટેલ હાંસલપુર દ્વારા વાનપ્રસ્થ આશ્રમ બનાવવામાં આવી રહ્યો છે। આ ત્રિદિવસીય મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને 50થી વધુ યજમાનો દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં લાભ લેશે। અને આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે હિમાલય પર્વત ઉપરથી ત્રિયુગીનાથથી પરમ પૂજ્ય મુનિ બાપુ રામશરણ ગિરિજી મહારાજ હાજર રહ્યા છે અને તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાશે। અને આ પ્રસંગે નવનીતભાઈ શાસ્ત્રી દ્વારા આ મહોત્સવમાં વિવિધ વિધિ અને પૂજા અર્ચના કરવામાં આવ્યું હતું। હું બદ્રીનારાયણ મિસ્ત્રી, મેનેજિંગ ટ્રસ્ટી, ભોલેશ્વર મહાદેવ। આ મંદિર જીર્ણોદ્ધાર નવું બની ગયું છે અને હવે એને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા દેવોની કરવાની છે। તે 19 તારીખથી શરૂ કર્યું છે। 19, 20 અને 21 3 દિવસ આ કાર્યક્રમ ચાલશે। એમાં પહેલા દિવસે દેવ શુદ્ધિ ચાલશે, બીજા દિવસે યજ્ઞો થશે અને ત્રીજા દિવસે દરેક દેવોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। એમાં અત્યારે હાલ કુલ મંદિરની અંદર 18 દેવતાઓ છે અને 18 દેવતાઓની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરવામાં આવશે। અને આજે પહેલા દિવસે દેહ શુદ્ધિ ચાલે છે। તદુપરાંત દેવો પોતાના શરીરને શુદ્ધ કરવા માટે એની પ્રક્રિયા કરવી પડે, એટલે એ પ્રક્રિયા પણ અત્યારે ચાલુ છે। તદુપરાંત આવતીકાલે હોમ થશે અને હોમની અંદર પણ હોમ એ ઉજવવામાં આવશે। સાથે સાથે યજમાનોનો જે યજમાનો છે, દરેક મૂર્તિના જુદા જુદા યજમાનો છે, એ દરેક યજમાનો અહીંયા દાન પોતે આપીને એના યજમાન બનેલા છે અને એમની પૂજા 3 દિવસ સુધી ચાલશે। છેલ્લા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા એમને પ્રાણ પૂરવામાં આવશે મૂર્તિઓમાં અને પછી એમનું સ્થાપન કરવામાં આવશે। ઓમ નમઃ શિવાય।